રાજકોટમાં નિવૃત્ત સિટી ઇજનેર અલ્પા મિત્રાના ઘરેથી ફાલ મળવાની મામલે તપાસ થઈ રહી છે। મનપા કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ઠરાવ પ્રમાણે મેજરમેન્ટ બુક અને બિલ ફોર્મમાં સહી ફરજિયાત હોય છે। તેમાં નવા આવેલા અધિકારીઓ જૂના બિલોમાં સહી નથી કરી શકતા। સહી તો કચેરીએ પણ થઈ શકતી હતી, તો કયા કારણે તે મેજરમેન્ટ બુક ઘરે લઈ ગયા તેના પર સવાલ છે। મનપા કમિશનર 10 દિવસમાં અલ્પા મિત્રા સામે કાર્યવાહી કરી શકે છે। રાજકોટમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના પરિણામમાં ગોટાળા સામે આવતા એનએસયુઆઈ પ્રમુખની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી। એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા। બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ સહિત 6 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। આ ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું વારંવાર ચાલુ કર્યું છે। એમાં જે ગૌણ સેવા પસંદગી દ્વારા જે સીબીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિથી જે પરીક્ષાઓ લીધી છે, આ પરીક્ષામાં ખૂબ મોટા પ્રમાણમાં ગોટાળા થયા છે અને વિદ્યાર્થીઓને અન્યાય થયો છે। ખાસ અમારી એવું જ માંગ છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને જે આ ફોરેસ્ટના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે ગાંધી કલેક્ટર ખાતે આજ રોજ એનએસયુઆઈ તરફથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવામાં જિલ્લા કલેક્ટરના ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળા થતા એનએસયુઆઈ વિરોધમાં આવ્યું છે। સીબીઆરટી પદ્ધતિ રદ કરવા એનએસયુઆઈની સ્પષ્ટ માંગણી છે। જિલ્લા કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવશે। કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આ એક મામલો છે તે ચાલી રહ્યો છે। આને લઈને એનએસયુઆઈ અત્યારે ઉગ્ર બની છે। શું કહેશો? એનએસયુઆઈ આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા માટે આ પ્રકારની અત્યારે ઉગ્ર રજૂઆત કરી રહી છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આપણે અગાઉ પણ જોયા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ પણ કેટલા પેપરો ફોડવામાં આવ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓનો અન્યાય થાય તેવી કરવામાં આવ્યું છે। પણ હાલ આપણે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ને અમે જે સીબીઆરસીની કમિટી છે એટલા માટે રદ કરવા માંગીએ છીએ કે એમનું જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમની સાથે જ ટ્યુનિંગ નથી, કે એમને કોઈ પેપર સ્ટાઇલ કે કોઈ છે નહીં। તો માત્ર ને માત્ર આ એક ને એક માત્ર એવું કહી શકાય એવી ઘટના છે કે વિદ્યાર્થીઓને પોતાના લાગતા વળગતા ક્યાંક ને ક્યાંક કોઈ એકાદા સેટ કરવા માટે આ મેરિટની લિસ્ટ બહાર પાડવામાં છે। અને સૌથી પ્રથમ વાત તો એ છે કે હજી સુધી પણ એ લોકો હવે નોર્મલાઇઝેશન કરેલા માર્ક અને જે પહેલા અગાઉ આવેલા માર્ક બંનેમાંથી એક પણ માર્કશીટ કરી નથી, ડાયરેક્ટ એ લોકોને ભરતી માટે મેળવે છે। આમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો અન્યાય થયો છે। આના માટે આજ એનએસયુઆઈ અને એનએસયુઆઈની ટીમ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। શું કહેશો? એકચ્યુઅલી જે 823 જગ્યા માટે ફોરેસ્ટ માટે જે ભરતી હતી એમાં 8 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરેલા હતા। એમાંથી 4 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી। એમાંથી જે 823 જગ્યા માટે જે આ તહેવારથી વિવાદિત ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિદ્યાર્થીઓના માર્ક જાહેર ન કર્યા અને સીધું મેરિટ લિસ્ટ જાહેર કર્યું, ત્યારે એના વિરોધ માટે અમે અત્યારે આવ્યા છે। જે નબળા અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે અને આ ભારતીય જનતા પાર્ટી જેની બધીની સંસ્થાઓ છે એના માટે અમે આ વિદ્યાર્થીઓના હિત માટે આજે અમે લડી રહ્યા છીએ અને અમે સરકાર પાસે માન્ય કરી છે વિદ્યાર્થીઓના માર્ક જાહેર કરવામાં આવે સ્વીકારે। અને આને જ લઈને હાલ અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ અત્યારે ક્યાંક નોંધાવવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। હોસ્પિટલમાં દર્દીના સગાને લાકડી વડે ફટકાર્યો હતો, વોર્ડમાં લઈ જઈને મારકૂટ કરવામાં આવી હતી, જ્યારે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસંખ્ય રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનો ફુલેકો ફેરવીને હેડ ઓફિસને તાળા મારીને ફરાર થયેલા શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સહિત 4 હોદ્દેદારો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ ગુનામાં આજે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ, પરાગ નિમાવત, ઉત્તમ કાસડિયા અને પરેશ મહેતા આટલા 4 આરોપી વિરુદ્ધ છે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ છે એસઓજી પીઆઈ તરફ કરવામાં આવેલી છે। અન્ય પણ હજુ આમાં ભોગ બનનાર લોકો હશે તેઓ પણ એસઓજી ઓફિસ છે પોતાની છે ફરિયાદ આપી શકે છે। ના, હજુ આ દિશામાં હાલ તપાસ શરૂ છે। પુરાવા મળી આવે છે આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે।
અમે લોકોએ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અલગ અલગ રીતે એફડી, રિકરિંગ ખાતું, રિકરિંગમાં ડિપોઝિટ, દૈનિક બચત ખાતું અને ગાડીની જે સ્કીમ ચાલતી હતી એમ બધાએ અલગ અલગ રીતે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અમારા પૈસા રોકેલા હતા. જે એફડી ને બધી વસ્તુ 2021 થી મેચ્યોર થઈ ગયેલી હોય પણ આજ સુધી અમને મળેલ નથી. અવારનવાર અમને અલગ અલગ રીતે ધક્કા ખાતા તો બાહેધરી આપતા કે ભાઈ થોડા ટાઈમમાં પૈસા આપી દેશું, પણ હજી સુધી એમાંનું કશું થયું નથી. જેથી કરીને આજરોજ અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ. ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઘોઘા રોડમાં અસામાજિક તત્વો દ્વારા જગદીશ રાજા નામના વ્યક્તિ પાસે ખંડણી માંગવામાં આવી હતી, ત્યારે જગદીશ રાજાએ ખંડણી આપવાની ના પાડી દેતા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે જગદીશ રાજાએ ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. જામનગર બસ સ્ટેન્ડમાં સરા જાહેર નારીની ગરિમાને હનન કરતી ઘટના સામે આવી હતી, જેમાં એસટી ડેપોમાં જ મહિલાને ઢસડતા હોમગાર્ડ જવાનનો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયો બાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડ જવાનને નોટિસ આપી રૂબરૂ બોલાવવામાં આવ્યો હતો, જેમાં હોમગાર્ડ કમાન્ડન્ટ એડવોકેટ ગિરીશભાઈ સરવૈયાએ જવાબદાર હોમગાર્ડના જવાનને ફરજ મોકૂફ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ મહિલા નશાની હાલતમાં હોવાના આક્ષેપ થયા છે. એચ મહેતાનો વિડીયો વાયરલ થયો છે કે જે એસટી ડેપોની અંદર સવારની શિફ્ટમાં ફરજ બજાવે છે અને કોઈ મહિલાને ઢસડીને લઈ જાય છે. આવો વિડીયો વાયરલ થયેલ છે. જે વિડીયો વાયરલ થતાં મેં તાત્કાલિક અસરથી મારા સિટી એ યુનિટના અધિકારીને ફોન કરી અને આ હોમગાર્ડ કોણ જવાન છે એમને તાત્કાલિક અત્યારે ફરજ મોકૂફ રાખો અને આવતીકાલે એટલે કે આજે મારી સમક્ષ એને નિવેદન દેવા માટે હાજર કરો એવો મૌખિક હુકમ કરી તાત્કાલિક લેખિત હુકમ કર્યો. શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની મોસમ ખીલી ઉઠી છે, જેમાં સૌથી વિશેષ રક્ષાબંધનનો તહેવાર, જેમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમને દર્શાવવામાં આવે છે. રાખડી જે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે તે બજારોમાં વેચાવાનું શરૂ થઈ ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીમાં અનેક પ્રકારની વેરાયટીઓ જોવા મળી રહી છે. જામનગરમાં ચાંદી જોડિત રાખડીથી લઈને બાળકો માટેની મ્યુઝિકવાળી રાખડીઓ, કપલ રાખડી, ભાઈ બહેન માટેની રાખડી જોવા મળી હતી, જે બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે રાખડીમાં ભાવમાં વધુ વધારો થયો નથી, માત્ર ચાંદી જોડિત રાખડીના ભાવમાં જ થોડો વધારો જોવા મળ્યો છે. જામનગર રાખડી બજારના ભાવની વાત કરીએ તો 8 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડી મળે છે. હાલ રાખડી બજારમાં જોઈએ તેટલી ખરીદી નથી થતી, પરંતુ આગામી સમયમાં જેમ જેમ તહેવારો નજીક આવશે તેમ તેમ વધુ ખરીદી થશે તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી છે. અમે આ કામ 30 વર્ષથી કરીએ છીએ. આ બધે અમારા ભાઈની ભાભીની અલગ અલગ પ્રકારની ચાંદીની બે આવે રાખડીઓ, જળતરની આવે, છોકરાઓની આવે, ભીમની લાઇટ વાળી, પછી આમાં જળતર, પછી કપલમાં આવે, બધા પ્રકારના આવે. 8 થી 400 લગીનમાં પ્રાઇસ રેન્જ હોય. ક્યાંથી મંગાવવામાં આવે? આપણે રાજકોટ, અમદાવાદ, મુંબઈ બધે અલગ અલગ પ્રકારથી આવે, બધી સાઈડથી. વધારે કયા પ્રકારની રાખડી? વધારે કપલની ને એ બધી ચાંદીની ને એ બધી વધારે વેચાય. સુરભી નોવેલ્ટીમાં આવી છું અત્યારે. વેરાયટી બહુ સરસ છે, રિઝનેબલ પ્રાઇસ છે. જળતરમાં છે, પછી ચાંદીમાં છે, પછી નાના બાળકોની પણ અવનવી વેરાયટીઓ છે. અને હું ઘણા વર્ષોથી અહીંથી જ કરી લઉં છું, ભરતભાઈને ત્યાંથી જ. બહુ સરસ છે, છોકરાઓની છે, ભગવાનની પણ છે, પવિત્રા છે, બહુ સરસ વેરાયટી છે અને તદ્દન નવો સ્ટોક છે. ઉના તાલુકાના નવા બંદર ગામે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક બંધ કરતા વિદ્યાર્થીઓ રજડ્યા, જેમાં માધ્યમિક શાળા સંસ્થાની હોવાથી પ્રાથમિક શાળામાં તેમને ઓરડા ન આપી શકાય તેવા પરિપત્ર આપતા વાલીઓ પરેશાન થયા. ત્યારે આ મામલે સરપંચ, ઉપસરપંચ અને વાલીઓ દ્વારા ઉનાના ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જે બાદ ધારાસભ્ય દ્વારા હાલ બાળકોનો અભ્યાસ રાબેતા મુજબ ચાલુ રાખવા આદેશ અપાયો છે, ત્યારે ગ્રામજનો તથા વિદ્યાર્થીઓએ ધારાસભ્ય કેશી રાઠોડનો આભાર માન્યો. જો સ્કૂલ બંધ થાય તો તે બહાર ભણી શકે તેમ નથી. તેમના વાલીઓ પાસે એટલા પૂરતા પૈસા ન હોય જેથી કરીને તેનું ભણતર બગડે એમ હતું. એટલા માટે કાળુભાઈ આવી રીતના અમને આશ્વાસન આપીને કીધું કે તમે ચિંતા ન કરો, એ સ્કૂલને આવી રીતના ચાલુ રાખવા માટે હું ઉપર સાહેબ સાથે વાત કરી અને તમારી સ્કૂલ છે તે આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે તેવી હું તમને ખાતરી આપું છું. અમારી સ્કૂલ બંધ થવાની હતી એટલે અમે બધી વાલીઓ અને સરપંચ ભેગા થયા હતા. પછી ઉપર કેસી રાઠોડને ફોન કર્યો હતો, ત્યારે ઉપરથી સરકારને એમ કીધું હતું કે અમારી સ્કૂલ ચાલુ રહે, તે માટે અમે ભણીએ છીએ. અમે ટ્રસ્ટી સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. અમારી પાસે બેઠવાની વ્યવસ્થા નથી, તે કારણે અમારા ગામના સરપંચીએ ઉનાના સભ્ય ધારાસભ્ય કેસી રાઠોડ હારે વાતચીત કરીને અમારી અભ્યાસ ન બગડે તે માટે 1 વર્ષની રજા આપી. જૂનાગઢના કેશોદ 4 ચોક નજીક અંડરબ્રિજ પરથી પડી જતા શ્રમિકનું મોત નીપજ્યું છે. અંડરબ્રિજના ખુલ્લા કાંઠે ઊંઘી રહેલા શ્રમિકનું પડી જવાને કારણે મોત થયું છે. પડી જવાથી શ્રમિકને ઈજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શ્રમિકના મોતના પગલે સરકારી હોસ્પિટલ ખાતે દેવી પૂજક સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે પોલીસે હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યાં પડી જતા વિજયભાઈ કાનાભાઈ પડી જતા અંડરબ્રિજના જે ઊભા સળિયા છે તે ઘૂસી જવાથી તેમનું મૃત્યુ થયું છે. સતત ને સતત કેશોદવાસીની માંગ છે કે આ બ્રિજ જો વહેલી તકે પૂર્ણ થયો હોત તો આવી ઘટના બને નહીં. માટે મારી માંગ છે કે આ બ્રિજનું કામ જલ્દી તકે પૂર્ણ થાય અને જે ભાઈ ઓફ થઈ ગયા છે દેવી પૂજક સમાજના, એના પરિવારને સરકાર તરફથી વળતર મળે. ઘરના માણસ હતા એ કામે જતા, મજૂરીએ જતા, મજૂરીમાં વહેલા નીકળી જતા સવારે, ત્યાં જઈને પારસ મેડિકલ પાસે બેઠા છે મારા ઘરના, એનો પગ લપસતા પાણી સળિયો ભરી ગયો, એમાં પાણી ભરેલું છે. કામગીરી એની કોઈ રસ્તાની ચાલુ નથી. 3-4 વર્ષ થયા છે, એની કોઈ ઓલી નથી, સૂચના નથી, એની કોઈ કામગીરી નથી. એવું પહેલાં એ બનાવ બની ગયો હોત, કામગીરી ચાલુ હોત તો મારા ઘરનાનું થતું જ નહીં. સુરેન્દ્રનગરમાં ચોટીલાના ચોબારી ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. બોગસ તબીબ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલી છેલ્લા 2 વર્ષથી લોકોની સારવાર અને તપાસ કરી આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજી પોલીસે તબીબના ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં કતારગામ ખાતે મસાલાના વેપારીને અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવવાના બહાને ઠગબાજીએ 10 લાખ પડાવી ચૂનો લગાવ્યો હતો, જેથી ભોગ બનનારે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા 10 લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 2ના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે. સુરત શહેરમાં મુસાફરો માટે થઈને બીઆરટીએસ બસની સેવા શરૂ કરવામાં આવી હતી. બીઆરટીએસ રોડ પણ અલગથી બનાવી રોડની અંદર અન્ય ખાનગી વાહનો પ્રવેશ ન કરે તેના માટે થઈને સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા હતા. સુરતના અલગ અલગ વિસ્તારમાં 276 જેટલા સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા હતા, જેને રિપેરિંગ કરવા માટે તાકીદ ન લેતા અત્યાર સુધીમાં શહેરભરમાં 276 સ્વિંગ ગેટમાંથી 220 સ્વિંગ ગેટ બંધ થઈ ચૂક્યા છે. સ્વિંગ ગેટના ઇજારદારને 20થી વધુ નોટિસ ફટકારાઈ છે. સુરત શહેરમાં મુસાફરો માટે થઈને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી હતી, જેથી સસ્તા ભાડામાં મુસાફરી કરી શકાય
ત્યારે આ BRTSના રૂટ પણ અલગ બનાવવામાં આવ્યા છે અને આ રૂટમાં અકસ્માતો રોકવા માટે થઈને આ સ્વિંગ ગેટો બનાવવામાં આવ્યા હતા. સુરત શહેરમાં 276 જેટલા સ્વિંગ ગેટો છે તે બનાવવામાં આવ્યા હતા, જેથી કરીને આ જે રોડ પર પસાર થતા જે અન્ય વાહનો છે કે જે BRTS રૂટ પરથી પસાર થાય છે એ વાહનો ન આવી શકે. પરંતુ અત્યારે જે પ્રકારે સ્વિંગ ગેટોની આ હાલત છે તે જોઈને સ્પષ્ટ કહી શકાય કે આમાં ખૂબ જ બેદરકારી છે તે સામે આવી છે. 276 જેટલા જે સ્વિંગ ગેટો બનાવવામાં આવ્યા હતા તેમાંથી 220 જેટલા સ્વિંગ ગેટો હાલ બંધ હાલતમાં છે. અનેક ગેટો આ પ્રકારે તૂટી ચૂકેલી હાલતમાં છે. આ ગેટ પણ જોઈ શકાય છે, વાહનો ન પ્રવેશ કરે તે માટે થઈને આ પ્રકારના ગેટો બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ ગેટો બંધ હાલતમાં છે ને તેના કારણે વાહનો જે છે તે BRTS રૂટમાં જ પસાર થઈ રહ્યા છે. ત્યારે 7 માર્ચે આ જે સ્વિંગ ગેટો બનાવવામાં કે જે મૂકેલા જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરો માટે ક્યાંય ને ક્યાંય ઇજારોદારો જે છે તેને બ્લેકલિસ્ટ કરવા માટે થઈને આખી મિટિંગ મળી હતી. તેમાં 2.5 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ખાસ કરીને BRTSમાં જે 3.83 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા, ત્યારે 200 સ્વિંગ ગેટ બંધ થઈ ગયા છે. ત્યારે ખાનગી વાહનોના અકસ્માત ઘટાડવા માટે થઈને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ સ્વિંગ ગેટો જે છે તે ખૂબ જ બંધ હાલતમાં છે અને જે પ્રકારે આ સ્વિંગ ગેટો છે તે અત્યારે આ બાંધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. એક તરફે અત્યારે આ સ્વિંગ ગેટો જોવા જઈએ તો બસ માટે માથાનો દુખાવો કહી શકાય, કારણ કે આ સ્વિંગ ગેટો બંધ થઈ ગયા છે અને બંધ થઈ ગયાની સાથે જ જે પ્રકારે બસને નડતરરૂપ થાય છે તેના માટે થઈને બાંધી દેવાની નોબત પણ આવી છે. ત્યારે આ જે ઇજારેદારો હતા કે જેને કોન્ટ્રાક્ટ મળ્યો હતો તે કોન્ટ્રાક્ટરોને ક્યાંય ને ક્યાંય બ્લેકલિસ્ટ કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી હતી ને તેને જે પ્રકારે દરખાસ્ત છે તે પાસ થઈ જાય તે માટેની તમામ જે બેઠકો છે તે પણ કરવામાં આવી હતી, પરંતુ હાલ જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ છે તેમના દ્વારા એક તક આપવામાં આવી હોય તેમ આ બેદરકાર જે કોન્ટ્રાક્ટરો છે તે બેદરકાર કોન્ટ્રાક્ટરોને ફરી એક તક આપવામાં આવી હોય તે પ્રકારે 2.5 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના કડોદરામાં કિરાણા સ્ટોરમાંથી એસઓજી પોલીસે લાખો રૂપિયાનું અફીણ ઝડપી પાડ્યું છે. સુરત ગ્રામે એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારે તપાસમાં ભવાની કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી 5 કિલોથી વધુનું અફીણ ઝડપાયું, જેમાં પૈસા કમાવાની આર્થિક હોડમાં 24 વર્ષીય વિદ્યાર્થી અફીણ વેચતો હતો. પોલીસે આરોપીને ઝડપી 26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ પોલીસે બુધારામ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. એમ કુલ મુદ્દામાલ 26,16,500 નો મુદ્દામાલ મળી આવેલ. પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે 24 નો મળી આવેલ, જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી બિશ્નોઈ, હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દામાલ મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે. સુરતના ઉધના 3 રસ્તા પાસે આવેલ વશી કોલોનીમાં રહેતા લોકો પાસેથી રૂપિયા પડાવી લેનારની ઉધના પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ 11 વર્ષ અગાઉ 78 ઓરિસ્સાવાસીઓને 60,000માં PM આવાસ અપાવવાનું સપનું બતાવી 12.60 લાખ ઉઘરાવ્યા હતા. પકડાયેલા આરોપીએ પૈસા તો લીધા હતા, પણ કોઈની રસીદ આપી ન હતી. ફેબ્રુઆરી 2021માં નોટરીવાળું લખાણ કરી 6 મહિનામાં પૈસા ચૂકતી કરી આવાસ આપવા બાંહેધરી આપી હતી. ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ, જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે, તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે. બનાવ જે છે એ જાન્યુઆરી 13 થી જાન્યુઆરી 2015 ની વચ્ચે બનેલો છે, જેથી IPC 420 અને 120B હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા. સુરતમાં દુષ્કર્મના ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 4 વર્ષે ઝડપી પાડ્યો છે. આરોપી સૂરજ ઉર્ફે પ્રેમ સુરેશ દિલ્હીથી ઝડપાયો હતો.
આરોપી વર્ષ 2020માં ગુડાદરા વિસ્તારમાં રહેતો હતો, જ્યાં તેણે મોહલ્લામાં રહેતી 15 વર્ષની સખીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ સખીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો અને 2 દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈ સખીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ મામલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા સગીરાને મૂકી નાસી છૂટ્યો હતો અને દિલ્હીના લક્ષ્મીનગરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. સુરતના મૈધરપુરામાં વેપારી સાથે 20 લાખની ઠગાઈ થઈ હતી. હીરા વેપારી શૈલેષ મીંડા સાથે આ ઠગાઈ થઈ હતી, જેમાં દલાલ ભાવેશ જાદવ હીરા વેચવા માટે લઈ ગયો હતો. ત્યારે આ મામલે હીરાના વેપારીએ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે 20 લાખ રૂપિયા હીરાના મૂળ માલિકને પરત કરાયા છે. સુરતની મૈધરપુરા પોલીસની આ પ્રશંસનીય કામગીરી હીરાના વેપારીની સાથે થઈ હતી 20 લાખની ઠગાઈ. સુરત પુણા ગામમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો હતો. મારુતિનગરમાં ગટરિયા પાણીની રેલમછેલ જોવા મળી હતી. વગર વરસાદે સોસાયટીમાં ગટરિયા પાણી ફરી વળ્યા છે. ગટરિયા પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા સાથે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલા અને પુરુષો પણ આ વિરોધમાં જોડાયા હતા. તંત્રને વારંવાર રજૂઆત કરાઈ, તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. ગટરિયા પાણીથી રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી આ વખતે સંપૂર્ણપણે ખાડે ગઈ છે અને સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પ્રકારે ચોમાસું હતું ને ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે સુરતના આ પૂર્ણાગામ વિસ્તાર છે જ્યાં 2 દિવસથી વરસાદ તો થમી ગયો છે, પરંતુ ગટરિયા પૂર જે છે તેની સમસ્યા યથાવત છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અહીંયા ગટરિયા પૂરની પરિસ્થિતિને કારણે સ્થાનિકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું, કેવી તકલીફ પડી રહી છે? તકલીફ બહુ પડે છે, ઝાડા ઉલટી છે અને તાવ આવે છે અને ડેન્ગ્યુ બધાને થાય છે અને અહીંયા કોઈ ધ્યાન આપતું નથી. છોકરા એમને માલે છે પગ બગાડતા, તો પછી ધ્યાન તો દેવું પડે ને થોડુંક. અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું. આપ જણાવો કઈ રીતની પરિસ્થિતિ છે ને કેટલા દિવસથી આ સમસ્યા છે? સાહેબ, આપણે આ 3 તારીખે કમ્પ્લેન લખાવેલી છે રંજનબેન વસોઈએ, ભૂતપૂર્વ કોર્પોરેટર. તે પછીનો અહીંયા કોઈ ડોકાવા આવ્યો નથી. પછી આ પાનનો ગલ્લો છે, શાહી ભાઈ ગલ્લાવાળા ભાઈ 2 વાર એક ઓનલાઈન કમ્પ્લેન લખાવેલી છે, 1 વાર હરૂબરૂ કમ્પ્લેન લખાવેલી છે, તો કોઈ અહીંયા હજી સાબો ડોકાવા આવ્યા નથી. આ ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુના વાસ છે, છોકરા ઉઘાડા પછી હાલચાલ કરતા હોય, બધી તકલીફ પડે છે. આ કોઈ આ સોસાયટીમાં આખી સોસાયટી મારુતિનગર સોસાયટી મલપા પાણી બધું જાય છે. કેટલા લોકો રહે છે ખાસ સોસાયટીમાં? કેટલા મકાન? સોસાયટીમાં 98 મકાન છે, કમસે કમ 800 થી 1000 માણસ રહે છે. રોજનો આવરો જાવરો આ રસ્તો મેન રોડ છે અમારા આખી સોસાયટીનો. 3-4 સોસાયટીનો મેન રસ્તો આ ગણાય અમારે. આજે વિરોધ કરી રહ્યા છો, શું કહે? વિરોધ તો અમે આ કોઈ સફાઈ માટે નથી આવતા, એની માટે અમે વિરોધ કરવી છે એમ. હા, પછી આ રીતનું અમને બીમાર પડે કોઈ ધ્યાન તો પછી કોઈ મહાનગરપાલિકા આવીને એમ કે તમારે ઘેરે ટાંકા જવો, અહીંયા પાણી ભરાય, અહીંયા પાણી ભરાય, એ અમને ફોલ્ટ કાઢે. આ એનો કોઈ ફોલ્ટ દેખાતા નથી એમ. જે વિરોધ છે તે હાલ કરી રહ્યા છે, કારણ કે સોસાયટીની અંદર અનેક જે બીમારીઓ છે તે બીમારીઓ પણ ફેલાય છે ને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સમાચારોની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી લખમા સાથે.